સંવત 1876 માર્ગશર સુદી ચતુર્થીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સાધુની જાયગાને વિશે રાત્રિને સમય પધાર્યા હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે
સર્વે સાધનમાં કયું સાધન કઠણ છે? ત્યારે સર્વે બ્રહ્મચારી સાધુ તથા ગૃહસ્થ તેમણે પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, લ્યો અમે ઉત્તર કરીએ છીએ. ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ સાધન કઠણ નથી. અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી. કાજે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે. જેમ ચિંતામણી કોઈ પુરુષના હાથમાં હોય તે પુરુષ જે પદાર્થને ચિંતવે તે પ્રાપ્ત થાય છે, તેમ ભગવાનની મૂર્તિને વિશે જેના મનની અખંડ વૃત્તિ રહે છે તે તો જીવ, ઈશ્વર, માયા ને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાને ઈચ્છે તો તત્કાળ દેખે છે. તથા વૈકુંઠ, ગોલોક, બ્રહ્મમહોલ એ આદિ જે ભગવાનના ધામ છે તેને પણ દેખે છે. માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ કઠણ સાધન પણ નથી ને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી.
Salutations, guest of honor! For the front, salute! Melody 2, for the front, quick, march! Divine Holiness, Param Puja Acharya Swami Sri, for the front, salute!
Acharya Swami Shishya Nagal and Gopalan Swami. સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી જે નૂતન પ્રકાશન કરવામાં આવે છે, પ્રથમ શ્રી સહજાનંદ સ્વામી ચરિત્ર પ્રથમ આવૃત્તિ, જેના સ્પોન્સર છે શ્રી કરશનભાઈ કેસરા રાબડિયા પરિવાર માંડવી. તેઓ જે પુસ્તકના જે સ્પોન્સર હોય તેઓ બાપાની પાસે સાથે આવતા જશે. પ્રથમ સહજાનંદ સ્વામી ચરિત્ર કરશનભાઈ કેસરા રાબડિયા, ત્યારબાદ જીવન પુષ્પ ગુજરાતી દ્વિતીય આવૃત્તિ, એના પણ સ્પોન્સર છે કરશનભાઈ કેસરા રાબડિયા પરિવાર માંડવી. જીવન પુષ્પ ગુજરાતી, તેના સ્પોન્સર છે કરશનભાઈ કેસરા રાબડિયા માંડવી. ત્યારબાદ તૃતીય પુસ્તક છે વહાલો વિચર્યા આફ્રિકામાં, પ્રથમ આવૃત્તિ નૂતન પ્રકાશન છે. એના સ્પોન્સર છે શ્રી ગોપાલભાઈ વિશ્રામ હાલાઈ પરિવાર ઘનશ્યામનગર. જેમના સ્પોન્સર તેઓ તૈયાર રહે. વહાલો વિચર્યા આફ્રિકામાં, પ્રથમ આવૃત્તિ, સ્પોન્સર શ્રી ગોપાલ વિશ્રામ હાલાઈ ઘનશ્યામનગર. વહાલો વિચર્યા આફ્રિકામાં, જેમના નામ બોલાય તેઓ જરા સ્પીડમાં બાપાની બાજુમાં ઊભા રહેતા આવશો. ગોપાલ વિશ્રામ હાલાઈ. ત્યારબાદ અબજી બાપાશ્રીની વાતો ભાગ 1 7મી આવૃત્તિ, જેના સ્પોન્સર છે શ્રી દેવસીભાઈ મનજી વરસાણી પરિવાર ભારાસર. અબજી બાપાશ્રીની વાતો સ્પોન્સર શ્રી દેવસીભાઈ મનજી વરસાણી પરિવાર ભારાસર. ત્યારબાદ આજના પ્રસંગે ષષ્ઠી પૂર્તિ મહોત્સવ પ્રસંગે નૂતન સીડી વિમોચન, જેનો સ્પોન્સર છે સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ નાયરોબી. સીડી છે લાગી રે તમથી પ્રીત, લાગી રે તમથી પ્રીત, નવી સીડી. સ્પોન્સર સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ નાયરોબી. તો નાયરોબી મંડળના કાર્યવાહીના તમામ સભ્યો તેઓ બાપા પાસે તેનું વિમોચન કરવા માટે લઈ જશે. સીડી વિમોચન. સીડી છે લાગી રે તમથી પ્રીત, સ્પોન્સર સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ નાયરોબી. નાયરોબી મંડળ કાર્યવાહીના તમામ સભ્યો સીડી વિમોચન માટે આવી જાય.
गीत गिरवर धारी रे, घर कचई रे हूँ तो तारे, घर कचई रे हूँ तो तारे, गीत मंगलकारी रे। लागी रे तमती प्रीत गिरवर धारी रे, लागी रे तमती प्रीत गिरवर धारी रे। His Divine Holiness Acharya Swami Sri and the Sant Mandal who have come from India to grace this occasion. My dear members of the Indian community residing in Kenya, brothers and sisters, Namaskara, and I would like to congratulate all of you on this auspicious occasion of the 60th anniversary of establishing this temple in Kenya. I understand that this is the first temple established outside India, and there are about 275 temples all over the world. I must congratulate and say that I am a very proud Indian today, not as just the representative of Indian High Commission, but as Indian too. In fact, our High Commissioner, His Excellency Mr. Sibabata Tripathi, was very keen to attend this function. But for some reason, because he had some other commitment, he said only yesterday that I should represent him and the High Commission, because I am basically in charge of the community affairs apart from visa, passport, PAO card and all these things. So I am here representing the High Commission, Indian High Commission, which is the representative of the State of India. It is not only representative of the Government of India, it is the State of India, because the High Commissioner is the representative of the President of India. So it is a great honor for me to be here with you all on this auspicious occasion, and I would like to convey my High Commissioner's greetings to all of you. We in Indian High Commission are very proud of our Indian community residing in Kenya, and I don't have to explain so much because this is the community which is very vibrant, not only in terms of in the economic field, in cultural, traditional and religious fields too. This is an example of that, and we are very proud of you all. And the High Commission is always open for the community. As you know, Government of India has gone and relaxed a lot of visa procedure. That's why we have something called PAO and OCA card. The same spirit we apply in the Indian High Commission and facilitate you in all your issues. I am very grateful to His Divine Holiness Swami Sri for making me to feel very comfortable here, and in fact I can feel the divineness myself. And I will not be taking too much of time. I want to tell you, I am sure you may be interested in visa, passport and these issues. I request all of you to see if you have taken the Kenyan passport, whether you can go for PAO or OCA card so that you don't have to take visas repeatedly. Many people were not aware of it. In fact, Indian High Commission has taken up a lot of outreach programs. I did conduct some open houses in Nairobi, Eldoret and recently in Kisumu. So kindly spread this word and make your own travel to India very comfortable, and we are there to assist you and help you. You feel free to come to the High Commission. After all, it is your office, and we are there to help you in whatever the way. I will not like to take too much of your time, and this is a very auspicious, very proud moment. And I greet you all again, and I am very grateful to His Divine Holiness Swami Sri. Thank you.
sorry for coming back. I wanted to share with you one thing. In fact, I do keep remembering or reminded of Swaminarayan and Swaminarayan temples in my day-to-day life because my name itself has been changed to Swaminarayan. Because a lot of people phone me up and say, can I speak to Swaminarayan? Or they send a slip saying that I want to meet Swaminarayan. I am very proud and happy about it. Thank you.